લંબચોરસના જે ખાનાઓ છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે જે છે એ તમને કીધું હતું કે ભાઈ આપણે બંગડીઓ વિશેનો જે અભ્યાસ છે તે કરવાનો છે કે ભાઈ બંગડીઓ જે છે કે 18 બંગડીઓ આપેલી છે એને જે મીના છે એ અલગ અલગ જૂથની અંદર શું કરે છે? ગોઠવે છે. તો જોઈએ બંગડીઓ. કોની પાસે છે? મીના પાસે 18 બંગડીઓ છે અને આ 18 બંગડીઓની મીના જે છે એ અલગ અલગ જૂથની અંદર અલગ અલગ સમૂહની અંદર શું કરે છે? વિભાજન કરે છે. કેવી રીતે વિભાજન કરે છે? તો તે જૂથ હું અહીંયા પાડી આપું છું. તેને જુઓ કે ભાઈ 18 બંગડીઓને કેવી રીતે જૂથ પાડે છે. એક તો 1 ગુણ્યા 18 કેટલા થશે? 18 નું આખું એક જૂથ. પછી બે જૂથ પાડે છે 9 9 ના, તે પણ શું થાય છે? 18 થાય છે. પછી ત્રીજું જૂથ 6 નું પાડે છે, એમ પણ 18 થાય છે. બરોબર. તો અહીંયા કેટલા જૂથ પડ્યા છે? અહીંયા મેં તમને ખાલી 3 જૂથ બતાવ્યા છે પણ ખરેખર છે કેટલા? જો એક જે છે એકનું જૂથ બે ઢગલા કરે 9 9 ના, પછી 3 3 ના 6 ઢગલી કરે છે, પછી 6 ની 3 ઢગલી કરે છે, 9 ની કેટલી ઢગલીઓ કરે છે? 2 ઢગલીઓ, અને એક જે છે 18. એટલે કે પહેલા આવી રીતે લેવાનું છે નીચે તરફ અને પછી જે છે આ લાઈન બરોબર ઉપર તરફ લેવાની છે. એટલે કે એકનું જૂથ, બેનું જૂથ, 3 નું, 6 નું, 9 અને 18 કે આટલા જે ઘડિયાળ લખાય બધાની અંદર 18 આવી શકે છે. આવી રીતે શું કરે છે કે 18 ના જૂથ પાડે છે. જો તે એક બંગડીઓનો સમૂહ બનાવે છે તો તેની પાસે કુલ કેટલા સમૂહની બંગડીઓ હોય છે? તો કુલ તેની પાસે 18 બંગડીઓ હોય છે. અને અહીંયા બંગડીઓ આપી છે અને એનાથી બનતા અલગ અલગ જૂથ આપણને આપવામાં આવ્યા છે. તો જો અહીંયા લખું છું, અહીંયા લખું છું બંગડીઓ, અને આ બાજુ લખું છું કે બનતા અલગ અલગ સમૂહ, બનતા અલગ અલગ સમૂહ. બરોબર. તો હવે જો પેલું આપણને દીધું છે 18, બંગડીઓની સંખ્યા કેટલી આપી છે? 18. એનાથી બનતા સમૂહો કયા કયા છે? તો અહીંયા પાસે 1 2 3 6 9 અને 18. કે આવી રીતે શું બને છે? 18 ના સમૂહ બને છે. પછી આવ્યું છે 24 કે 24 કયા કયા ઘડિયામાં આવે છે? એક તો એકનો ઘડિયો તો ફરજિયાત બધાયને આવશે. ચલો ભાઈ 24 ના બે ભાગ પાડો એટલે કેટલા થાય? 12. 12 2 24. ત્રણના ઘડિયામાં 24 આવે છે તો તમે કહેશો હા. 3 આવે, 3 સત્તા 1 3 અઠા 24. 4 ના ઘડિયામાં 24 આવે, 4 6 24. 5 ના ઘડિયામાં 24 આવશે નહીં. 6 ના ઘડિયામાં 24 આવે, 7 ના ઘડિયામાં આવે 24 નહીં. 8 ના ઘડિયામાં 24 આવે, 9 ના ઘડિયામાં 24 આવશે નહીં. તો 10 નો આવે ને તો સીધો કયો આવશે? 12 અને 24 નો. કેટલા ઘડિયામાં 24 આવે છે? ત્યાર પછી આપણી પાસે 5. તો 5 માટે એકનો ઘડિયો આવે અને એક 5 નો ઘડિયો, બાકી એકનો ઘડિયામાં 5 આવશે. ચલો 9. તો ભાઈ અહીંયા 9 જે છે કયા કયા ઘડિયામાં આવે છે? 9 એકા 9, 3 તેરી 9, 1 નવા 1 નવા 9, 3 તેરી 9, 9 એકા
9 આ ત્રણ ઘડિયામાં જ 9 આવે છે, બાકી ઘડિયામાં 9 આવશે નહીં. ચલો એવી રીતે 7 આવ્યા છે તો 7 ફક્ત બે છે ઘડિયામાં આવશે, એક એકનો ઘડિયો અને એક 7 એકા 7, બાકી એક પણ ઘડિયામાં બીજા 7 આવતા નથી, કારણ કે અવિભાજ્ય સંખ્યા છે એના હિસાબે. આ બંને સંખ્યા કેવી કહેવાય છે? અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. ચલો તો તમને થશે 2 પણ 1 અને 2 નો સમાવેશ શું થાય છે? બેકી અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? બેકી અવિભાજ્ય સંખ્યા ગણવામાં આવે છે. 10 તમે લો કે ભાઈ 10 કયા કયા ઘડિયામાં આવે? એકના ઘડિયામાં આવે 10 એકા 10, 2 પંચા 10, 5 દુ 10 અને 10 એકા 10. આ ઘડિયા છે બીજા એક પણ ઘડિયામાં 10 આવી શકે નહીં. આટલા જે ઘડિયા છે એની અંદર શું આવે છે? 10 આવે છે. અને એક જ સંખ્યા એવી છે એક, એનો અવયવ માત્ર એક જ છે, બરોબર? એક ને જ માત્ર એક અવયવ છે, બાકી બધી સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ હોય. એક જે છે એને જ માત્ર એક અવયવ છે, બાકી બીજી સંખ્યા હોય એનો ઓછામાં ઓછા 2 હોય અને વધુમાં વધુ કંઈ વધુ હોઈ શકે છે. તો માત્ર એક અને એક, માત્ર એક અને એક જ અવયવ કોને છે? એકને છે, બીજા કોઈને છે. ચલો હવે 20 નો અવયવ છે. 20 કયા કયા ઘડિયામાં આવે? 1 2 અને 20 તેના ઘડિયામાં 20 આવશે નહીં. 4 ના ઘડિયામાં આવે 4 પંચા 20, 5 ચોકું 20 અને 10 દુ 20 અને 20 એકા 20. આટલા ઘડિયામાં 20 આવે, બાકી એક પણ ઘડિયામાં 20 આવતા નથી. એવી રીતે જોઈશું 13. તો 13 માટે ફક્ત બે જ ઘડિયા છે, એક એકનો ઘડિયો અને એક 13, કારણ કે તે સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે. જ્યારે 21 માટે એકનો ઘડિયો આવે, બેના ઘડિયામાં 21 આવતા નથી, ત્રણના ઘડિયામાં 21 આવે છે, 4 5 કે 6 ના ઘડિયામાં 21 આવે નહીં. એક આવે 7 નો ઘડિયો અને સીધો આવશે 21 નો ઘડિયો. આ ઘડિયામાં જ તમારે 21 આવે, બાકી બીજા એક ઘડિયામાં 21 આવતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક તમે જે છે લખી લેજો અને સામેનું જે કોષ્ટક આપેલું છે, બરોબર, તેના વિશે આપણે અભ્યાસ કરી કઈ રીતે કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે. ચલો ભાઈ, હવે તમારે પેજ નંબર 55 ઉપર શું આપવામાં આવ્યું છે? 55 ઉપર એક કોષ્ટક આપવામાં આવેલું છે. એમાં 1 થી 12 આવી રીતે ઊભા છે, 1 થી ક્યાં સુધી? 12 સુધી. અને આવી રીતે 1 થી ક્યાં સુધી? 12 સુધી આપેલા છે. એની અંદર તમારે શું કરવાનું છે ભાઈ? ઘડિયાળ મૂકવાના છે, બરોબર? એ ઘડિયાળો એની આમ જોઈશું એટલે આગળ લખો તોય ભલે, ઊભા લખો તોય ભલે, સરખું જ આવે છે. આમ ઊભો લખશો તો 1 2 3 4 5 એટલે 12 સુધી થશે. આવી રીતે લખશો તો પણ તમારે 12 સુધી થશે. એટલે કોષ્ટક જે છે એ તમારે જાતે શું કરવાનું છે ભાઈ? પૂર્ણ કરવાનું છે. આમાં ખબર પડશે કે તમને 12 સુધી ઘડિયા આવડે છે કે નથી આવડતા, બરોબર? એટલે તમારા ટૂંકમાં 12 ઘડિયાઓ અંદર પૂરા કરવાના છે. આ 12 ઘડિયાઓ પૂરા થાય તો પછી તમને ખબર પડશે કે કોષ્ટકની અંદર કઈ રીતે પૂર્ણ થઈ જાય છે. એમાં કોષ્ટકની અંદર અત્યારે તમે જુઓ તો તમને 12 ના અવયવ આપ્યા, 12 ના શું આપ્યા છે? અવયવ. આ જે 12 ના અવયવ છે એ તમને ઘાતાક્ષરમાં આપ્યા છે કે 12
કયા કયા ઘડિયામાં આવે છે એવા ચાર ને 5 ખાના આપ્યા છે કેટલા ખાના આપ્યા છે 12 ના 5 ખાના આપ્યા છે તો 12 ના એક તો શું આપ્યું છે 12 એકા 12 2 6 12 3 ચોકુ 12 4 તેરી 12 6 2 12 12 એકા 12 આવો આપણે આપવામાં આવેલું છે એટલે કે આ કોષ્ટક બધી એક ગણાય છે 12 એકા 12 એટલે કે એક અવયવ થયો 12 નો કયો એક બીજો થયો 2 ત્રીજો થયો 3 ચોથો 4 પાંચમો 6 અને છેલ્લો કયો આવશે 12 આ જે છે શું કહેવાય છે 12 ના અવયવ થયા કહેવાય છે હવે ઊભી લાઈન અને આડી લાઈન બંને શું થતી જોવા મળે છે તમને ક્રોસ આ જે ક્રોસ થાય છે લાઈન એ તમારે શું બનશે 12 ના અવયવ તમને જોવા મળે છે એ જ તમારા 12 ના અવયવ થયા ગણાય તો ચાલો હવે આપણે કીધું છે કે 10 ના અવયવ કયા છે કીધું છે મારે 10 ના અવયવ કયા તો 10 ના અવયવ તમે જોવો એ કોષ્ટકની અંદર તો 10 ક્યારે આવે તો 1 ગુણ્યા 10 આવે 10 બેના ઘડિયામાં 10 આવે છે 2 પંચા 5 ના ઘડિયામાં 10 આવે અને 10 ના ઘડિયામાં 10 આવે બાકી બીજા કોઈ ઘડિયામાં 10 આવતા છે નહીં તો આપણે લખીશું 10 ના 10 નો અવયવ 1 છે 2 છે પછી કયા આ 5 અને જો અહીંયા પાછા 5 આપેલા હોય 2 વખત 5 તો 5 એક જ વખત તમારે ગણતરીમાં લેવાની કોઈ પણ સંખ્યા છે આપી હોય તે સંખ્યા એક જ વખત આપણે ગણતરીમાં લઈશું વધારે વખત લઈ શકશું નહીં તમે આ કોષ્ટકની મદદથી આવી રીતે તમે અવયવ પાડી શકો પછી કીધું છે ગુણાકાર માટે આ કોષ્ટક પરથી 36 ના બધા અવયવ લખો આપણે જોઈએ 36 ના અવયવ 36 ના કયા કયા ઘડિયામાં 36 આવી શકે તો એક તો 1 ગુણ્યા 36 એકા 36 થાય 2 વડે ભાગ કરો તો શું થાય 18 દુ 36 ત્રણના ઘડિયામાં લો તો શું થાય 12 તેરી 36 ચારનો ઘડિયો લો તો શું થાય 4 નવા 36 અને 6 નો ઘડિયો લો તો 6 થાય 36 પહેલા તમારે આવી રીતે ઉતરવાનું છે 6 આવી ગયા છે તો હવે પાછું અહીંથી પાછું શું કરવાનું આ બાજુથી આવી રીતે ઉપર ચડવાનું છે તો 36 ના અવયવો કયા છે તો તમે જુઓ કયા કયા ઘડિયામાં 36 આવી શકે છે તો પહેલા 1 નો ઘડિયો પછી 2 નો ઘડિયો 3 નો ઘડિયો 4 6 અને એક વખત 6 આવી ગયા પછી અહીંયા જો તો પાછા 6 છે એ 6 લેવાના નથી તમારે 6 પછી શું સીધું લેવાનું 9 12 18 36 એકા 36 આ જે વાત થઈ એ શું થયું ભાઈ 36 ના અવયવો આપણે પાડ્યા જો તમને ક્રિયા આવડી જાય અપ ટુ ડેટ કમ્પ્લીટ પ્રકરણ આવડી જાય આ પ્રકારના આ વર્ષમાં આવડશે આવતા વર્ષમાં આનું આ જ પ્રકરણ ગણિતમાં ત્રીજું આવશે ધોરણ 6 ની અવયવ અને અવયવી આવા નામ સાથે આવશે અવયવ અવયવી આવા પ્રકરણના નામ સાથે ત્રીજા લેવલનું પ્રકરણ આવવાનું
મોટામાં મોટી કોષ્ટકમાં કઈ સંખ્યા છે બરોબર કોષ્ટકમાં મોટામાં મોટી સંખ્યા કઈ આપણને કહેવામાં આવી છે કે ભાઈ 12 ગુણ્યા 12 144 આ જે સંખ્યા છે એ તમારે આપવામાં આવી છે શેમાં જે કોષ્ટક આપ્યું છે એમાં 12 ગુણ્યા 12 144 થાય છે એટલું યાદ રાખવાનું બરોબર કે કોષ્ટકમાં સૌથી મોટામાં મોટી સંખ્યા 144 આપણને કહેવામાં આવેલી છે અને તેનાથી મોટી સંખ્યા માટે તમે શું કરશો તો માનો કે મોટી સંખ્યા લેવી 180 એટલી સંખ્યા લેવી છે મોટી સંખ્યા 144 કરતા 180 આપણે મોટી તો ચલો આના આપણે અવયવ આવી રીતે તપાસીએ 180 બે વડે ભાગ આપો તો કેટલા થાય 180 ના અડધા 90 થશે ચલો ભાઈ 90 ના હજુ બે વડે ભાગ પાડો તો થશે 45 ના બે વડે ભાગ ન પાડે 3 વડે પાડે 3 વડે ભાગાકાર કરો 45 નો કેટલા આવશે 15 તેરી 45 હજુ નહીં વડે ભાગ આવે એના ઘડિયામાં 15 આવે 3 પંચા 15 5 તો ભાઈ 180 ના અવયવ તમે જુઓ દેખીતી રીતે તમને શું લાગે 5 તેરી 15 15 તેરી 45 45 90 180 ખરેખર તમે જો અવયવ કાઢવા જાઓ તો બહુ જ ઓછા અવયવ થઈ જાય છે ચલો કયા કયા અવયવ થાય છે તમને તો 180 ના આ તો મોટા અવયવ છે તો એને આવી રીતે પાડવા એક તો એકના ઘડિયામાં આવે 180 ના અડધા કેટલા થાય 2 થાય 2 વડે 90 થાય એના ઘડિયામાં 18 આવે હા એના ઘડિયામાં 18 આવે છે ચલો 180 ભાગ્યા તમે 4 કરો તો તમારે શું આવશે જવાબ 45 જવાબ આવે તો 4 પણ થશે 180 નો અવયવ થાય છે 5 કારણ કે 5 જે છે એની ચાવી એવી છે 0 અને 5 એકમની સંખ્યા આવે તો શું થાય છે 5 નો અવયવ પડે છે બરાબર તો 6 ના ઘડિયામાં આવી શકે 6 તેરી 18 7 ના ઘડિયામાં 18 આવશે નહીં 8 ના ઘડિયામાં 18 નો આવે સીધા ગયા 9 ના ઘડિયામાં 10 વડે ભાગ ચાલે 18 દાગ 180 બરોબર 12 વડે ભાગ ચાલો તો પણ 180 ના ભાગ પડશે 180 ભાગ્યા 12 12 એકા 12 12 ત્રિકા 60 એટલે કેટલા આવશે 12 આવે છે 12 પછી સીધા કઈ આવશે 15 15 ના ઘડિયામાં 180 વડે ભાગ ચલાવી છે પછી આવે 20 30 40 આવશે નહીં પછી આવશે 36 ગુણ્યા 5 5 તેરી 6 35 ની શું બધી પડી 15 180 પછી 45 દુ 90 દુ 180 હજુ આપણે 60 આવશે 6 તેરી 18 પછી 90 180 આ એટલા બધા અવયવ થાય છે તો ચાલો હવે આપણે આગળ વાત કરી સામાન્ય અવયવ કારણ કે બહુ મોટા અવયવ થાય છે એટલા માટે આપણે ઊભી રીતે અવયવ પાડ્યા છે હવે આપણે જોવાના છે 25 ના અવયવ અને 35 ના અવયવ તો ચાલો જોઈએ
25 ના અવયવ 25 કયા કયા ઘડિયામાં આવે છે 1 ગુણ્યા 25 પચો પચો 25 બરોબર એટલે શું થાય છે 25 ના અવયવ થાય છે એટલે કે લખી 25 ના અવયવ 25 ના અવયવ કયા આવ્યા 1 5 અને 25 આટલા ઘડિયામાં શું આવે છે ભાઈ 25 આવે છે એવી રીતે આગળ છે 35 ના અવયવ તો 35 કયા કયા ઘડિયામાં આવે 1 ગુણ્યા 35 એકા 5 અને 5 સત્તા 5 બાકી બીજા એક ઘડિયામાં 35 આવતા હોય એવું છે નહીં તો જોઈએ 35 ના અવયવ તો 35 ના અવયવ કયા છે 1 5 7 અને 35 જે 35 ના અવયવ છે હવે એના બે અહીંયા ચકોડા જે વર્તુળ આપવામાં આવ્યા છે ચલો આ છે 5 નું 25 નું આ છે 35 તો બંનેમાં સમાન સંખ્યા કઈ આવે છે 5 બેમાં સમાન સંખ્યા આવતી હોય તે 5 બીજી કઈ 1 અને 5 પછી વધ્યું શું એની અંદર 25 આ બાજુના ઓલામાં 7 વધે અને 5 તો આવું કંઈક આપણું વર્તુળાકાર જે છે એ બને છે આગળ તમને નીચેનો એક બીજું આવું વર્તુળ આપ્યું છે એ 40 ના અવયવ પાડવાના છે અને 60 ના અવયવ પાડવાના છે તો જોઈએ 40 ના અવયવ તો 40 કયા કયા ઘડિયામાં આવે છે તે તમારે જણાવવાનું છે કે ભાઈ 40 કયા કયા ઘડિયામાં આવશે તો જો 1 ગુણ્યા 40 2 ગુણ્યા 20 ત્રણના ઘડિયામાં 40 નું આવે 4 દાન 40 5 અઠા 40 8 પંચા 40 10 ચોક 40 20 દૂ 40 40 એકા 40 જો આ ઘડિયા આવતા હોય તો તરત તમને અવયવ આવડી જાય તો જોઈએ 40 ના અવયવ તો 40 ના અવયવ કયા કયા 1 2 4 5 8 10 20 અને 40 40 ના અવયવ છે એવી જ રીતે આપણે કેટલા પાડવાના છે 60 ના અવયવ તો જો 1 ગુણ્યા 60 એટલે 60 થાય 2 વડે ભાગ આપો તો 2 કેરી 60 30 2 60 30 વિસા 60 4 વડે ભાગ આપો તો 60 આવે છે હા તો 60 આવશે 4 15 ચોક 60 5 12 60 6 દાન 60 10 6 તો અહીંયા 60 ના અવયવ કયા બને છે 1 4 તો 1 2 3 4 5 6 10 12 15 20 અને 60 સોરી 20 પછી 30 અને 60 આટલા જે છે એ 60 ના અવયવ બને છે તો એનું જ આપણે અહીંયા વર્તુળાકાર બનાવવાનું છે આ જે છે એ 40 નું છે આ જે છે 60 નું છે તો પહેલા આપણે જોઈએ કઈ કઈ સંખ્યા સમાન છે 1 અને 2 2 4 4 5 5 10 10 20 20
ચાલી છે નહીં. તો 40 ના અવયવો બાય શું આવશે 8 અને 40. 12 શું આવશે વર્તુળ સિવાય 3 6 15 20 30 અને 60. બાકી જે વર્તુળ કરેલા જે છે ગોળ કુંડાળા એવી સંખ્યા કઈ છે 1 2 4 5 10 20. આ જે છે એ શું આવશે આવું કોષ્ટક તમારા બનશે. વર્તુળ જે કરેલા છે એ બંનેની અંદર આવતી સંખ્યા દર્શાવેલી છે. તો હવે આપણે આગળનો છેલ્લો ટોપિક જે છે અવયવ વૃક્ષ કેવી રીતે બનાવવાનું છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો હવે આપણે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 24 ના અવયવ પાડો. ઉપર 18 ના છેદ પાડ્યા છે ને એવી રીતે આપણે 24 ના પાડવાના છે. તો ચલો અહીંયા 24 લખું છું. કેટલા લખું છું 24. હવે 24 ના બે ભાગ પાડો 12 2 24 થાય. તો 12 ના પાછા બે ભાગ પડે 3 ચોકું 12. કઈ ચોકું 12. તો એ પાછા 4 ના બે ભાગ પાડો 2 2 4. આ શું કહેવાય અવયવ વૃક્ષ બનાવ્યું. હજુ આપણે 24 ના અવયવ વૃક્ષ બનાવીએ તો અહીંયા 12 2 જોઈ લીધા. અહીંયા આપણે શું કરીશું 8 તેરી 24. ત્રણના કે ભાગ પડશે નહીં પણ 8 ના પડે. ચાલો 4 2 8 8 2 4 2 8 8 તેરી 24. 4 ના પાછા બે ભાગ પડે 2 2 4 4 2 8 8 તેરી 24. બેટા હજુ આપણે બીજી રીતે 24 ના ભાગ પાડીએ. તો જો 3 6 4 6 6 24 4 6 6 દુબાર 12 4 6 24. તો 4 ના આપણે એકમ પાડીએ 2 2 4 પડી ગયા 4 ના 6 ના પાડો તો શું થાય કે 2 તેરી 6 પડી ગયા ભાઈ અવયવ. તો અહીંયા એકદમ સરળ રીતે આપણે 24 ના અવયવ પાડ્યા છે. અને શું કીધું છે કે આવી રીતે તમારા ભાઈ કે તેના અવયવ પાડવાના 36 ના તમે શું આપું છું હોમવર્ક તરીકે પ્રેક્ટિસ આપું છું. પછી જો અનુના ઘરના એક બગીચા છે. બગીચા વચ્ચે રસ્તો છે 2 ફૂટ 3 ફૂટ અને 5 ફૂટની લાદી લગાવવાનું નક્કી કરે છે. તો કડીએ પ્રથમ વારમાં 2 ફૂટની લગાવી, પછી ત્રીજી હારમાં અને બીજી હારમાં 3 ફૂટની અને ત્રીજી હારમાં 5 ફૂટની લાદી લગાવે છે. અને એક પણ લાદી કાપવી પડે નહીં. તો એની ઓછામાં ઓછી બરોબર કેટલી લાદી જોઈએ. તો ચલો ભાઈ પહેલા તો આપણે 2 3 અને 5 એમ અવયવ લેવાના છે. તો અહીંયા હું તમને 2 3 અને 5 ના અવયવ શીખવાડું કઈ રીતે લેવાના છે. તો ચાલો 2 3 અને 5 બે ના અવયવ. તો તેના અવયવ જો 2 1 2 2 4 2 3 6 2 6 8 2 3 4 10 12 14 16 18 20 22 24 26 28 અને 30 સુધી રાખો. બરોબર. સોરી અહીંયા બે ના અવયવ નહીં પણ અહીંયા બે નો ગુણક લઈશું. શું લઈશું? બે નો ગુણક. હવે એવી રીતે લઈશું 3 નો
ગુણક. તો અહીંયા 3 નો ઘન આખો લખવો પડશે. તો 3 6 3 3 9 3 4 12 18 21 24 27 અને 20. અને અહીંયા 5 નો ગુણક 5 का 5 5 2 10 15 का 5 20 ને 5 25 5 30. અહીં સુધી આપણે રાખો. તો આ ઉપલી નીચેની અને છેલ્લી ત્રણે ત્રણે સામાન્ય અંક નીકળે છે તે અંક છે જો એ સિવાય ત્રણે એક સરખો અંક આવે છે ના. અહીંયા ફક્ત એક જ સરખો અંક આવે છે. કયો આવે છે ભાઈ? 30 આવે છે. તો તે રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી છે? 30 ફૂટ. એટલે કે રસ્તાની લંબાઈ કેટલી મળે છે ભાઈ તમને? 30 ફૂટની અહીંયા તમને શું મળે છે? લંબાઈ મળે છે. અને છેલ્લે કીધું છે કે મનોજે નવું ઘર બનાવે છે 9 × 12 ફૂટ છે. શું આપ્યું છે? 9 × 12 ફૂટ આ છે. એમાં 1 × 1 ફૂટની લાગી, 2 × 2 ફૂટની લાગી, પછી 3 × 3 ફૂટની લાગી. આવી લાગીઓ છે. તો એક પણ લાગી બગડવી જોઈએ નહીં. અને લાગી તો કેટલી લાગીની પહોળાઈ જોઈએ? તો અહીંયા 1 અને 3 એ 9 અને 12 બંનેના અવયવ છે. બરોબર? 1 અને 3 9 એ શું છે? 12 ના અવયવ બને છે. એટલે કે અહીંયા 1 × 1 ફૂટની લાગી જોઈએ અને 3 × 3 ફૂટની લાગી જોઈએ. આ બે પ્રકારની લાગીઓ હોય તો એક પણ લાગી કાઢવી પડે નહીં. આ બે લાગીઓ હોય ફૂટની, બરોબર? પહેલા 1 × 1 ફૂટ અને 3 × 3 ફૂટ, તો એક પણ લાગી કાઢવી પડે નહીં. એ સિવાય જો તમારે લાગી હોય તો જ તમારે લાગી કાઢવી પડે છે. તો બાળ મિત્રો આ હતું આપણું પ્રકરણ 6. હું પ્રસ્તુત તું મારો ગુણક હું તારો અવયવ. અહીંયા આ પ્રકરણ આપણે શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. અને આપણે જે કાંઈ દાખલાઓ બનાવ્યા છે જે કાંઈ બુકની તે તમારે રફ બુકની અંદર ગણવાના છે. હવે આપણે ફરી મળીશું નવા જ પ્રકરણ સાથે. ત્યાં સુધી બધાને બાય.